बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाળી मात की जय हो। महाभारतની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં સ્વર્ગારોહિણી પર્વનો મહિમા ચાલી રહ્યો હતો અને આજે 24મો કડવો આપ સાંભળશો। 23મા કડવામાં સ્વર્ગરોહિણી પર્વના કથામાં એના મહિમામાં તમે સાંભળ્યો કે ભગવાને દુર્યોધનની સાથે સર્વે નરકના જીવોનો ઉદ્ધાર કર્યો, ચતુર્ભુજ સ્વરૂપ આપ્યું અને બધાને વૈકુંઠમાં લઈ ગયા। સ્વર્ગના આનંદ કરતા પણ વૈકુંઠનો આનંદ કંઈક અલગ છે। ત્યાં પ્રભુના દર્શન કરીને હરિગુણ ગાતા ગાતા જ સમય જાય છે। એ આનંદ જેવો બીજો કોઈ આનંદ નથી। જન્મેજય રાજા એને જયમુનિ કહે છે કે જન્મેજય રાજા તને સ્વર્ગરોહિણીની કથા કરી અને સંભળાવી છે, તો આ કથા સાંભળ્યા પછી જે પ્રભુનું સ્મરણ કરે છે એને જેમ દુર્યોધનનું નરક નિવાર્યું, નારાયણે દયા કરી અને વૈકુંઠે ગયા, એ રીતે સ્મરણ કરનારને પણ પૂર્ણ ફળ મળે છે। ત્યાં સુધી શ્રવણ કર્યું। મોક્ષ વિના અખંડ આનંદ છે નહીં ને એ વાર્તા ખૂબ ઝીણી છે। હવે આગળ તમે 24મો કડવો સાંભળો। બોલ્યા જય મુનિ મુખ એમ રાજા સાંભળ રાખી પ્રેમ, મોક્ષ માર્ગની કથા સુણતા સૌ પાતક જાય। મુમુક્ષ જન પામે જ્ઞાન, તવ પરોક્ષ માં રહે ધ્યાન। લક્ષ લાગે પરોક્ષ ની સંગ, તવ તેનો ફરે રંગ। હવે ફરે પણ નહીં બીજો, ચાહે કોઈ રીજો કે ખીજો। દઢ લાગેલું જેનું લક્ષ્ય, તેનો ન થાય બીજો પક્ષ। આવે અનંત જાત ના બોધી, પણ પોતે ન થાય વિરોધી। સમજે જેનું જે કહેલું, તેમાં તે જ્ઞાન રહેલું। જ્ઞાની જન હોય બહુ વિવેકી, કોઈ પંથને ન નાખે છે કી। છે વિવેકી 10મો નિધિ, એ તો વાણી જ્ઞાની એ કીધી। હોય વિવેકહીન વિદ્વાનો, અંધ જેષ્ટિકાથી મસ્તાનો। દેખતા ને નહીં જેષ્ટિકાય, ચોખી દ્રષ્ટિએ ચાલ્યો જાય। તેમ વિદ્વાન ને જેષ્ટિકાય, કર ગ્રહીને પંથ પળાય। તેની પૂંઠે વળગેલા જન, નહીં જેષ્ટિકા લોચન। તે તો દોરે તેમ ડોરાય, તેથી દેખાતો તે ન થાય। અનુભવ ન પામે કઈ, રહે સદાય જંજાળમાય। વિદ્વાન ને જ્ઞાની બે જુદા, તે તો સમજવું સમુદા। તવ ટળી ખાસે સંદેહ, સૌને સમજવું ઘટે। વિદ્વાનો લખ્યો વાંચી જાણે, ખુશીમાં આવે તે અર્થ આણે। વળી વિભક્તિઓ વળગાડે, વળી વ્યાકરણ ના દોષ કાઢે।
શ્રોતા અજ્ઞાની ને અંધ જેવા કેસે આ તો બોલે છે કેવા, પણ મુદ્દો ન સમજે કાંઈ તેથી લપટાય છે જ્યાં ને ત્યાં. ઋષિ જયમુનિ કે છે કે જન્મેજય રાજા, જયમુનિ ઋષિ કે છે કે હે રાજા, મોક્ષ માર્ગની કથા સાંભળતા બધું પાપ જતું રહે. મુમુક્ષ જન જ્ઞાન પામે ત્યારે પરોક્ષમાં ધ્યાન રહે નહીં અને લક્ષ્ય પરોક્ષની સાથે લાગે ત્યારે એનો રંગ ફરી જાય, હરે ફરે, પણ બીજો કોઈને ચાહે નહીં. કોઈ રીજે કે ભલે ખીજે, પણ જેને લક્ષ્ય દઢ લક્ષ્ય એક લાગેલું છે એ બીજાનો પક્ષ લે નહીં. અનંત જાતના અનેક જાતના બોધી આવે પણ પોતે કોઈનો વિરોધ કરે ને વિરોધી થાય નહીં. જેનું જે તે કહેલું એ બધું સમજે, એમાં શું જ્ઞાન રહેલું એ સમજે. જ્ઞાની બહુ વિવેકી હોય, કોઈ પણ પંથની ઉપર એ ચાકડી ના મારે, છેદી ન નાખે. 10મી નિધિ એ જ વિવેક છે અને એ તો એ વાણી જ્ઞાની એ કરેલી છે. વિવેક વગરના વિદ્વાનો હોય, જેમ આંધળો લાકડીથી ચાલતો હોય મસ્ત બનીને અને દેખાતાને લાકડી હોય નહીં અને ચોખ્ખી દ્રષ્ટિએ ચાલતો જાય, તેમ વિદ્વાનને જ્ઞાનની લાકડી હોય, હાથ પકડીને એ માર્ગે જાય. એની પાછળ વળગેલા જે છે એમની પાછળ એમને લાકડી નથી, એમની લાકડી એ જેષ્ટિકા જ છે અને એ ડોરે તેમ એ ડોરાય છે. એથી જે દેખાય છે તે થતું નથી, અનુભવ કંઈ પામતા નથી, સદાય જંજાળમાં રહે છે. વિદ્વાન ને જ્ઞાની બે જુદા છે. એ સમજશો ત્યારે જ સંદેહ ટળશે અને એ જ સમજવું જોઈએ બધાને. વિદ્વાનો એ છે જે લખેલો વાંચી જાણે અને એમને મનમાં પડે અર્થ કરી દે, ગમે તે વિભક્તિ વળગાડી દે, વ્યાકરણના દોષ કાઢી નાખે. સાંભળનાર તો અજ્ઞાની આંધળા જેવા હોય, એ એવું કહે છે કે આ શું બોલે છે, પણ મુદ્દો ન કઈ સમજે. પણ એમને અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લાવવા, અંધાપામાંથી આંખ ઉઘાડવી, એનું નામ એ કામ જ્ઞાની કરે છે. એટલે સાંભળનાર શ્રોતાઓ જેને ત્યાં લપટાય નહીં, એની ધ્યાન જ્ઞાની રાખવી પડે છે. મોક્ષને ઈચ્છનારા જે છે એ વિદ્વાનતા જોતા નથી, મૂળ વસ્તુનું સાધન કરવાનું જ કરે છે, બાકી બીજું કઈ કાને ધરતા નથી. મૂળ વસ્તુ પરમેશ્વર જાણો ને મુમુક્ષુ તેનું તારણ આણો. તે તો સમજાવી શકશે જ્ઞાની, ભમાવી મારશે વિદ્વાની. મૂળ વસ્તુ પરમેશ્વર જ છે અને એ જ્ઞાની તમને સમજાવી શકશે, વિદ્વાની સમજાવી નહીં શકે. ધરે મોક્ષ ઈચ્છા જે જન, તેને શોધવા નહીં વચન. નહીં વિદ્વાનનું છેદન કરવું, સત્ય સમજીને ધ્યાન ધરવું. મૂળ ધર્મ માર્ગ છે જે કર્યા વિપરીત વિદ્વાન તે. એક શબ્દ નાયન એક અર્થ, કરી સત્ય માર્ગ કર્યો વર્થ. ઘાલ્યું ધર્મ માં ધર બોળ, ચડાવી દુનિયામાં ચગડોળ. કર્યું સર્વ જીવોનું અહિત, તે તો નરક ના વાસી ખચિત. મૂળ વસ્તુ ભગવાન છે, પરમેશ્વર છે અને એ વિદ્વાન તમને સમજાવી શકશે ને જ્ઞાની સમજાવી શકશે. વિદ્વાનો તો ભમાવીને મારી નાખશે.
જે માણસ મોક્ષની ઈચ્છા રાખતો હોય એને વચનો શોધવા નહીં અને વિદ્વાનનું છેદન પણ કરવું નહીં, સત્ય સમજીને ધ્યાન ધરવું. મૂળ ધર્મ, મૂળ માર્ગ એ ધર્મ છે અને વિદ્વાનોએ એમને વિપરીત કરી દીધા છે. એક શબ્દના અનેક અર્થ વિદ્વાનોએ કરી અને સત્ય માર્ગને વ્યર્થ કર્યો છે અને ધર્મમાં ધરબોળ ઘાલી નાખ્યું છે. દુનિયાને ચકડોળે ચડાવી દીધી છે, બધા જીવોનું અહિત કરી નાખ્યું છે અને એ નરકના વાસી જ થશે. કરે શાસ્ત્રાર્થ લડાઈ, અજ્ઞાની જન જાણે વડાઈ. મુમુક્ષ ને તે કામમાં ના આવે, જ્ઞાની જન જ્ઞાન વાત બતાવે. વેદ ભણે તે જાણો વેદાંતી, તેને જ્ઞાન વિના નથી શાંતિ. ભણે શાસ્ત્ર તે શાસ્ત્રી ગણાય, ભણે પુરાણ પુરાણી ગણાય. જ્ઞાની ને નહીં ગ્રંથોનું કામ, જ્ઞાન વૃત્તિ એ જ્ઞાન તમામ. કોઈ જ્ઞાન કંથે મુખ જ્ઞાની, તવા દ્વેષ ધરે વિદ્વાની. જ્ઞાની પાસે માગ્યું પરમાણ, એવા જ્ઞાની થકી અજાણ. જુઓ જ્ઞાની નું બતાવું રૂપ, તે તો વાર્તા અતિ અનુપ. જ્ઞાની જન વધે વચન જે, હોય વિવેક માતે. વળી આત્માને યથાર્થ ભાસે, બાધ દિશે નહીં ચોપાસે. માગે આધાર તે વિદ્વાન, તેને કદી ન જાણવું જ્ઞાન. જ્ઞાની ના ઘટ માય, બહુ તે વિવેક ને ન્યાય. શાસ્ત્રોની લડાઈ કરે અજ્ઞાની જન, મુમુક્ષુને એ કામમાં ના આવે અને જ્ઞાની જન જ વાત બતાવે. વેદ ભણે અને વેદાંતી કહેવાય, જ્ઞાન વગર શાંતિ ન હોય. શાસ્ત્ર ભણે અને શાસ્ત્રી ગણાય, પુરાણ ભણાય અને પુરાણી ગણાય. જ્ઞાનીને ગ્રંથોનું એ કામ નથી. જ્ઞાન વૃત્તિ એની અંદર તમામ જ્ઞાન હોય છે. કોઈ જ્ઞાન મુખથી જ્ઞાની કહેતો હોય ત્યારે વિદ્વાની એની ઉપર દ્વેષ ધરે, જ્ઞાનીઓ પાસે પ્રમાણ માગે. એ જ્ઞાનીથી અજાણ છે. હવે જુઓ, જ્ઞાનીનું રૂપ બતાવું છું. જ્ઞાની માણસ જે વચનમાં કહે છે એ વચનનો એનામાં વિવેક હોય અને એ આત્મા એની યથાર્થ દેખાતી હોય, એનામાં કોઈ બાદ હોય નહીં. ચારે બાજુ આધાર માગે વિદ્વાન હોય, એને કદી જ્ઞાની જણાય નહીં. જ્ઞાનીના ઘટમાં તો વિવેક ને ન્યાય હોય. વિદ્વાનોને વિદ્યાનું અભિમાન, તેથી તેને જાણવું જ્ઞાન. થયા આગળ જ્ઞાની જે, નોતા આધાર લેતા તે. આગળ જે જ્ઞાની થઈ ગયા ને એ કઈ આધાર લેતા નતા. એમના ઘટમાંથી જ્ઞાન 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 જ નીકળતું ને એ પોતે પણ એને અનુસરતા હતા. આધાર લેતા, આધાર તે લેતા નથી ને જ્ઞાનીની તે ગમ. કહે વલ્લભ વિદ્વાન ને જ્યેષ્ઠિકાથી શ્રમ. આગળની કથા 25મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.